ફિઝિક્સની એક્ઝામિનેશનને હવે ખૂબ જ ઓછા દિવસો બાકી છે. ઘણા બધા વિદ્યાર્થીઓની તૈયારી ખૂબ જ જોરદાર હશે, ઘણાની મધ્યમ હશે અને ઘણાએ કંઈ જ નહીં કર્યું હોય. આજના આ સેશનની અંદર હું તમને સમજાવવાનું છું કે તમે કેટલા ચેપ્ટર સ્કીપ કરીને જઈ શકો છો અને સ્કીપ કરીને કદાચ તમે જાઓ છો તો તમને કેટલું નુકસાન જઈ શકે છે કે પછી કોઈ પણ નુકસાન ના પણ જઈ શકે. બધું જ વિથ એનાલિસિસ હું તમને આજના આ સેશનમાં બતાવવાનો છું. આખું એનાલિસિસ તમે પણ જાતે હું તમને જે રીતે કહું એ રીતે ચેક કરી શકશો. બહુ જ મહેનત કરીને આ એનાલિસિસ બનાવ્યું છે અને મોસ્ટ પ્રોબેબલી 90% ચાન્સ હોય છે કે આવી જ રીતે બોર્ડની અંદર પણ પેપર આવતું હોય છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. વિડીયોને ચાલુ કરું એની પહેલા તમારે આ 5 દિવસ ફિઝિક્સની તૈયારી કેવી રીતે કરવાની છે એનો સેશન ઓલરેડી આપણે લઈ લીધો છે. તો આ 5 દિવસ પ્રમાણે તમારે પ્રિપરેશન કરવાની છે. હું એટલે કે તમારો મોટો ભાઈ પ્રિયેશ પટેલ તમને રોજ રાત્રે રેપિડ રિવિઝન કરાવીશ. આજે રાત્રે પણ પાર્ટ 1 નું રેપિડ રિવિઝન છે. વોટ્સઅપ ગ્રુપની અંદર લિંક આવી જશે. વોટ્સઅપ ગ્રુપમાં હજી સુધી ના જોડાયા હોય, ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, જોડાયેલા રહેજો. બોર્ડ પછી ગુજસેટ અને ગુજસેટ પછી આખી એડમિશન પ્રોસેસ પણ ફ્રીમાં જ થવાની છે. તો વોટ્સઅપ ગ્રુપમાંથી લેફ્ટ થવાનું નથી અને કોઈ એક ગ્રુપમાં તમારે જોડાવાનું છે. તો આ સેશન તમારે ખાસ જોઈ લેવાનો છે. હવે આપણે વાત કરીએ કે તમારો જે ઇંગ્લિશ સબ્જેક્ટ છે, તો તમારા જે ઇંગ્લિશ સબ્જેક્ટના સેશન છે એ આપણી પ્રિયેશ સર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ પર થવાના છે. તો આ ચેનલ પણ સબસ્ક્રાઇબ ના કર્યો તો કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, એટલે ઇંગ્લિશની તમારી ચિંતા પૂરી થઈ જશે. બાકી બધા સબ્જેક્ટ આપણી આ જ ચેનલ ઉપર ચાલવાના છે. હવે આપણે જે વાત માટે મળ્યા છીએ, સ્ટાન્ડર્ડ 12th ફિઝિક્સ, આટલા ચેપ્ટર તો ભૂલથી પણ છોડવાના તમારે થતા નથી. હું તમને શાંતિથી એનાલિસિસ વાઇઝ બતાવું છું અને સાથે સાથે હું તમને એ પણ કહીશ કે જનરલ ઓપ્શનનો બેનિફિટ શું હોઈ શકે. ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હોય છે કે સાહેબ જનરલ ઓપ્શનને સ્માર્ટલી કેવી રીતે ડીલ કરવા, તો એ પણ તમને આજના વિડીયોની અંદર સમજાઈ જશે. હવે સમજો ખાસ, મેં ચેપ્ટર નંબર 9 અને 10 ધારો કે સ્કીપ કર્યા, બરાબર. મોસ્ટલી વિદ્યાર્થીઓ આ ચેપ્ટરને સ્કીપ કરતા મેં જોયેલા છે. તમે ધારો કે ચેપ્ટર નંબર 9 અને 10 ને સ્કીપ કરો છો તો તમારું કેટલું નુકસાન જઈ શકે છે એ હું તમને પહેલા બતાવું છું, બરાબર. બતાવ્યા પછી તમે જ કહેશો સાહેબ આમાં તો સારું નુકસાન ના ગયું. જો મેં કેટલું એનાલિસિસ કર્યું છે, માર્ચ 2023 નું પેપર, જૂન જુલાઈ 23 નું પેપર, માર્ચ 24 નું પેપર, જૂન જુલાઈ 24 નું પેપર, માર્ચ 25 નું પેપર અને જૂન જુલાઈ 25 નું પેપર. મેં 6 પેપર બોર્ડના એનાલિસિસ કર્યા. એમાં તમને બધાને હું બ્રીફમાં કહી દઉં કે ભાઈ બોર્ડમાં 2 માર્કના જે સવાલો હોય છે એ 12 પૂછાતા હોય છે, એમાંથી તમારે 8 લખવાના હોય છે. અહીંયા તમારે 6 લખવાના હોય છે, 9 પૂછાતા હોય છે. અહીંયા તમારે 4 લખવાના હોય છે, 6 પૂછાતા હોય છે, બરાબર. બીજા તમને જનરલ ઓપ્શનના બેનિફિટમાં આપવામાં આવતા હોય છે. 12 માંથી કોઈ 8 લખો, 9 માંથી કોઈ 6 લખો, 6 માંથી કોઈ 4 લખો. તો એ વખતે એવું થયું મિત્રો, ખાસ ધ્યાનથી સમજજો, ખાસ ધ્યાનથી જોજો દરેકે દરેક વસ્તુ. 12 માંથી 6 જ પ્રશ્નો, આ 2 ચેપ્ટરને સ્કીપ કરીએ તો 6 જ પ્રશ્નો તમે લખી શક્યા, બાકીના બધા પ્રશ્નો આ ચેપ્ટરના હતા. એટલે અહીંયા તમારા 6 પ્રશ્નો તમે લખ્યા, 6 દૂને 12 માર્ક થયા. અહીંયા 7 પ્રશ્નો પૂછાયા, આપણે તો 6 જ લખવાના હતા એટલે અહીંયા નુકસાન ના ગયું. અહીંયા 5 પૂછાયા છે, આ 2 ચેપ્ટરને સ્કીપ કર્યા તો અહીંયા નુકસાન ના ગયું. તો ટોટલ 50 માર્કની તમે 46 માર્કનું એટેમ્પ કરી શક્યા. હું બી સેક્શનની વાત કરું છું. 50 માંથી તમે 46 માર્કનું અહીંયા એટેમ્પ કરી શક્યા. 4 જ માર્કનું નુકસાન ગયું જો તમે આ 2 ચેપ્ટર છોડ્યા છે તો. હવે જુલાઈ 2023 ની વાત કરીએ તો આ 2 ચેપ્ટર છોડ્યા છે તોય તમે અહીંયા 11 પ્રશ્નો એટેમ્પ કરી શક્યા, બરાબર. એક જ પ્રશ્ન તમે ના લખી શક્યા, આ ચેપ્ટરનો હશે. અહીંયા તમે 7 પ્રશ્નો એટેન્ડ કરી શકે, અહીંયા 5, પણ એટલા તો ખરેખર કરવાના નહોતા. આમાં તો તમારે 8, આમાં 6 આમાં 4 જ એટેમ્પ કરવાના હતા. તો અહીં તો 50 માંથી 50 માર્કમાં કોઈ તકલીફ પડી નહીં. તોય બેનિફિટ થયો. જો એક જનરલ ઓપ્શન અહીંયા વધ્યો, એક અહીંયા વધ્યો, અહીંયા તો 3 ઓપ્શન વધ્યા આપણી પાસે. પછી માર્ચ 24 ની વાત કરું તો 10 પ્રશ્નો, કોઈ તકલીફ ના પડી. 7 પ્રશ્નો, કોઈ તકલીફ ના પડી. 5 તો અહીંયા 50 નું કામ થઈ ગયું. આપણી પાસે એક જનરલ ઓપ્શન અહીંયા વધ્યો, અહીંયા વધ્યો, અહીંયા 2 જનરલ ઓપ્શન વધ્યા. પછી જુલાઈ 2024 ની જો હું વાત કરું તો અહીં તો 11 પ્રશ્નો આયા, કોઈ તકલીફ ના પડી, 8 જ લખવાના થયા. અહીંયા 8 આયા, 6 જ લખવાના થયા, અહીંયા 4 જ આયા, પણ 4 જ લખવાના હતા તો અહીંયા 50 માંથી 50. માર્ચ 25 ની વાત કરું તો 11 આયા, મારે તો 8 જ લખવાના હતા. 7 આયા, મારે તો 6 જ લખવાના હતા. 5 આયા, મારે તો 4 લખવાના હતા. અહીંયા ના વાંધો આવ્યો. એ જ રીતે જુલાઈ 25 માં પણ 10, 8 અને 5 આયા, 50 માર્કનું મેં એટેમ્પ કર્યું. એનો મતલબ કે જો હું 9 અને 10 નંબરના ચેપ્ટર સ્કીપ કરી દઉં છું તો બી સેક્શનની અંદર મને કોઈ તકલીફ પડતી નથી, અને કદાચ પડે પણ છે તો પણ આજ સુધીની તકલીફોમાં 45+ માર્કનું તો હું એટેમ્પ કરી શક્યો છું. હવે હું તમને જોડે જોડે બતાવું કે 4 માર્કના કયા ચેપ્ટર છે. તો 4 માર્કના ચેપ્ટરની અંદર તમે જોશો એક ચેપ્ટર એવું છે જે મોસ્ટલી તમને દેખાયું છે. પહેલું તો બીજા નંબરનું, જો અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે અને અહીંયા છે. 2 વખત નહોતું પૂછાયું. તો એનો મતલબ જો બીજા ચેપ્ટરમાંથી પ્રશ્ન નહીં આવે તો પહેલા ચેપ્ટરમાંથી 4 માર્કનો પ્રશ્ન આવશે. બીજા ચેપ્ટરમાંથી પ્રશ્ન નહીં આવે તો પહેલામાંથી 4 માર્કનો પ્રશ્ન આવશે. મતલબ પહેલા અથવા તો બીજામાંથી એક 4 માર્કનો પ્રશ્ન ફાઇનલ છે. હવે અહીંયા ત્રીજા ચેપ્ટરમાંથી નહોતો આવતો, અહીંયા નહોતો આવતો, પણ છેલ્લા ઘણા પેપરમાં તમે જુઓ અહીંયા ચોથાનો આવી ગયો. તમને છેલ્લા ઘણા પેપરમાં ત્રીજા ચેપ્ટરમાંથી 4 માર્કનો પ્રશ્ન જોવા મળે છે.
એના પછી 7મું ચેપ્ટર એક એવું છે જેમાં તો પહેલા તો 4 માર્કના પ્રશ્નો આવતા હતા, પણ હવે એક 4 માર્કનો પ્રશ્ન તો 7મા ચેપ્ટરમાંથી દરેક પેપરમાં જોવા મળ્યો. તો હું અહીંયા લખતો જાઉં, પહેલું, બીજું, ત્રીજું, એક વખત ચોથા ચેપ્ટરમાંથી પણ પૂછાયો છે, ચોથું અને 7મું, જેમાં હાઈલી ચાન્સીસ વાળા બીજું, ત્રીજું આ તો ફાઇનલ જ છે, બરાબર. 99.99% ચાન્સ રાખી, 1% કદાચ નહીં આવે તો. પછી 9મું ચેપ્ટર એવું છે કે જેમાંથી આવે જ છે. જો 9મું ચેપ્ટર તમને દેખાશે જ તો કોકે 9મું કર્યું હોય, સ્કીપ બાંધલો ના કર્યું હોય તો કોઈ વાંધો નથી, સારું જ છે, દેખાય 9માંથી આવે જ છે. તો 9માંથી બી આપણે 99% કેસમાં મૂકી દઈએ. એના પછી કયા ચેપ્ટર છે? 12, 13. અહીંયા 12 છે, પણ હમણાંથી 12મા ચેપ્ટરમાંથી નથી આવ્યો, પણ 13મું ચેપ્ટર પ્રોબેબિલિટી વધારે હોય છે. તો દેખાય તમને 13મું ચેપ્ટર? દેખાય 13મું ચેપ્ટર? તો 13મું લખી દઈએ. અને હમણાં ઘણા ટાઈમથી 14મા ચેપ્ટરનો પ્રશ્ન આવે. જુઓ, અહીંયા 14મું છે, અહીંયા 14મું છે, અહીંયા 14મું છે. અને 12મા ચેપ્ટરનો પ્રશ્ન ક્યારેક ક્યારેક તમને દેખાઈ જાય છે, બરાબર. 12મા ચેપ્ટરનો પ્રશ્ન ક્યારેક ક્યારેક તમને દેખાઈ જાય. જો અહીંયા 12મું છે, 11મું છે, તો આમાં 11મું 12મું પણ આપણે ક્લિક કરી શકીએ. ઘણા ટાઈમથી 11માનો પ્રશ્ન નથી દેખાતો. આમાં છેલ્લે દેખાયો તો પાછો, એની પહેલા મને 11માનો પ્રશ્ન નતો દેખાતો, છેલ્લે અહીંયા મને દેખાયો હતો. તો એનો મતલબ પહેલા, બીજા, ત્રીજા, ચોથું, 7મું, 9મું, 13, 11, 12, 13, 14 આમાં સૌથી વધારે ચાન્સીસ જો જોવા જઈએ તો આટલા ચેપ્ટરના તો છે જ. ત્રીજું, બીજું, 7મું, 9મું, 13મું, 14મું અને 12મું, આ મેક્સિમમ ચાન્સ વાળા. એમાં 7મું, 9મું તો તમને દર વખતે દેખાય છે. હવે કોઈક વિદ્યાર્થી એવું કહેશે સાહેબ આટલા ટાઈમમાં હું 2 સ્કીપ કરું, કંઈક સારું લાવો ને યાર, મજા આવે. ચાલો, કેમ કે આવા તો 10% વિદ્યાર્થીઓ જ હશે, હે ને, જેણે બધું જ કર્યું છે તો બેસ્ટ છે, તમે રિવિઝન કરો પરફેક્ટ, એમાં હું ક્યાંય ના નથી પડતો. જેમણે છોડવું છે, હવે કોઈક એવો છે કે સાહેબ હું 5મું, 6ઠું, 8મું, 9મું, 10મું છોડ દઉં. કેટલા ચેપ્ટર છોડાવડાયા મેં તમને? 1, 2, 3, 4 ને 5 ચેપ્ટર છોડાવડાયા. મતલબ તમારે ખાલી ફિઝિક્સમાં કરવાના 9 ચેપ્ટર. કોઈક મને એમ કે સાહેબ હું 7મું છોડું, 7મું તો છોડતા જ નહીં. જોઈ લીધું તમે, 7મું તો તમારે છોડવાનું થતું નથી. તો તમે 5મું, 6ઠું, 8મું, 9મું ને 10મું માની લો કે સ્કીપ કરો છો તો કેટલું નુકસાન જાય છે. તો આખું કેલ્ક્યુલેશન જો મેં અહીંયા બતાવ્યું છે કે ભાઈ અહીંયા 4 જ પ્રશ્નો તમે લખી શક્યા, અહીંયા તો 6 લખવાના હતા, અહીંયા 4 જ લખવાના હતા. તો નુકસાન અહીંયા 4 પ્રશ્નોનું ગયું, એટલે 8 માર્કનું ગયું. તોય જો 40 ઉપર આવ્યા, તોય 40 ઉપર આવ્યા. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ એકે પેપરમાં કોઈ તકલીફ પડી નહીં. જો આમાં 8 થઈ ગયા, આ તમે જનરલ ઓપ્શન કાઢો ને તો 8 માંથી 8 લખવાનું થાય. અહીંયા 6, અહીંયા 4, 50, 8, 6, 5, 50, 9, 8, 4, 50. જો તમને અહીંયા ઓપ્શન મળ્યો એક, દેખાય? અહીં ના મળ્યો, કોઈ વાંધો નહીં. અહીંયા તમને 2 ઓપ્શન મળ્યા, અહીંયા 1 મળ્યો, અહીંયા 2 મળ્યા. તો 3 માર્કમાં બહુ તકલીફ ના આવી. તકલીફ તમને મોસ્ટલી 2 માર્કમાં ક્યાંક દેખાશે. જો અહીંયા 8 માંથી 8 જ લખવા પડશે. આટલા સ્કીપ કરો એટલે 8 જ પ્રશ્નો એ ચેપ્ટરમાંથી આવે જે તમે કર્યા, તો 8 8 લખવા જ પડશે. અહીંયા પણ 8, અહીંયા 1 મળ્યો, અહીંયા 8, અહીંયા પાછું નુકસાન ગયું, બરાબર. અહીંયા તમને પાછું 1 નુકસાન ગયું છે, એટલે મારું અહીંયા ભૂલ છે. વાહ પ્રિય સર, વાહ. એ ભૂલને આપણે સુધારી દઈએ છીએ, 2 મિનિટ થાય સુધારતા, બરાબર. અહીંયા તમારે કેટલા માર્કનું થયું? 48 માર્કનું. અહીંયા તમારે કેટલા માર્કનું થયું? 48 માર્કનું. કેમ કે એક પ્રશ્ન 2 માર્કમાં ખૂટ્યો. કેમ કે 2 માર્કનો સેક્શન એવો છે કે જેમાં મોસ્ટલી એ લોકો બધા ચેપ્ટર કવર કરવાનો પૂરો પ્રયત્ન કરે છે. બાકી તમને 4 માર્કમાં નુકસાન ના ગયું જો બધે એક વધારાનો ઓપ્શન મળ્યો છે, અહીંયા ના મળ્યો. 3 માર્કમાં તો બહુ વાંધો આવતો નથી. તો જે વિદ્યાર્થીઓને સ્કીપ કરવા જ છે તો એ લોકો આટલા ચેપ્ટર સ્કીપ કરી શકે, 5, 6, 8, 9 ને 10. એમાંય તમને જો દિલથી થતું એક સાહેબ 2 માર્કમાં મારે રિસ્ક નથી લેવું, તો 5મું અને 8મું જે ચેપ્ટર છે એમાંથી આપણા જે પેપર છે 5 પેપર અને બોર્ડના પેપર મેં જે તમને કીધા બીજા 1, 2, 3, 4 હમણાં બતાવું કયા, અને 1, આટલા પેપરના ક્વેશ્ચન કરી દેજો. અને આટલા પેપરના ક્વેશ્ચન કરી દેજો તો એની બહારનો આ સેક્શનમાં નહીં આવે, એની બહારનો આ સેક્શનમાં નહીં આવે. હવે હું થોડોક આગળ વધું, બરાબર. બાકી 4 માર્કનું તો જે હતું એમનું એમ જ મેં રહેવા દીધું છે. તો એ તમે જો મોસ્ટલી અહીંયા ખાલી એક તકલીફ પડી બહુ જૂનામાં, બાકી તમને બહુ તકલીફ પડી નથી. એ વસ્તુ સેમ તકલીફ આપણને અહીંયા પડી હતી. એટલે માર્ચ 23ના પેપરમાં થોડીક તકલીફ એ વખતે પડી હતી, પણ હવે એવી કોઈ તકલીફ બહુ આવતી નથી. એના પછી इतना तो करना ही है, फिर थर्सडे को पता चलेगा सब इसमें से ही आया था. तो હું તમને એક વસ્તુ જણાવી દઉં, પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મમાં ટીચર્સ તમને ક્યારથી ભણાઈ રહ્યા છે તો તમે ધ્યાનથી જોશો ને તો આજથી 7 મહિના પહેલા આપણે એક બેચ લોન્ચ કરી હતી. કેમ કે ત્યાં સુધી અમે થોડાક બિઝી હતા, તમે જોઈ શકો છો. એડમિશન પ્રોસેસના રાઉન્ડ ચાલે છે, બરાબર. હજી એડમિશનનો રાઉન્ડ છે, જો આ દેખાય, રાઉન્ડ 1 એસીપીસી, રાઉન્ડ 2માં જવું કે નહીં. તો અમે થોડાક એ વખત સુધી બિઝી હતા, બરાબર, 8 મહિના પહેલા.
જેવું એસીપીસી નું પૂરું થાય એટલે અમે દર વર્ષે ઓનલાઈન બેચ લોન્ચ કરી દઈએ છીએ. તો એપ્રોક્સ 7 મહિના પહેલા અમારો વિડીયો આવ્યો હતો. તો જેટલા વિદ્યાર્થીઓ આ 7 મહિનાથી પ્રિયસર વિદ્યાપીઠ ટીમને ફોલો કરે છે એમણે તો ઘણું બધું કરી નાખ્યું છે. ઘણી બધી સ્ટ્રેટેજી આપણે બિટવીન આપી. જો બધા લેક્ચર્સ દેખાય તમને સરસ મજાના. ભાઈ એ વચ્ચે એડમિશનના પ્રોસેસો ચાલતા હતા. જો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ શું, પર અમારા કોર્સિસ એન્જિનિયરિંગના લોન્ચ થતા હતા. બાકી રેગ્યુલર બેસિસ પર બધી જ વસ્તુ એસીપીસીનો રાઉન્ડ 2 ચાલતો જ તો એ ટાઈમે, બરાબર. તો અમે અમારું ભણાવવાનું કામ ચાલુ કરી દીધું હતું. તો 7 મહિનાથી તમે જોઈ શકશો લાઈવ સેશનમાં ઢગલો લાઈવ. મેરેથોન એ મહિનાથી ચાલે, 5મા મહિનાથી અમે મેરેથોન લેતા હતા, બરાબર. તો એ 7 મહિનાથી આ બધી વસ્તુ ચાલે છે. જે વિદ્યાર્થીઓએ આ બધું જ ફોલો કર્યું છે એમને તો ખબર જ છે કે ભાઈ હવે મને તકલીફ પડે એમ નથી. 90 દિવસ પહેલાંય પ્લાનર આપ્યું હતું, 2 મહિના પહેલાંય પ્લાનર આપ્યું, બરાબર. આ બધી જ વસ્તુઓ તમને 7 મહિનાથી મળી રહી છે. તમે લાઈવ સેશનમાં જશો એટલે તમને ખબર પડશે કે ધૂમ ધડાકા લાઈવમાં બોલાયા છે. એમસીક્યુ મેરેથોન 2 મહિના પહેલાંથી લઈએ છીએ. તો આ બધા જ પ્લેલિસ્ટ તમને ક્યાં મળશે, બરાબર. થોડું મંતરશો એટલે તમને ખબર પડશે. આ બધા પ્લેલિસ્ટ આ રહ્યા. જો કેમિસ્ટ્રી 2026, ફિઝિક્સ 2026, મેથ્સ અને બાયોલોજી 2026 આપણી જે લેટેસ્ટ બેચ લોન્ચ કરી હતી એની પહેલાના આખા પ્લેલિસ્ટ આપણે ભેગા રાખ્યા હતા, બરાબર. ટાર્ગેટ 2026 ગુજરાતી મીડિયમ અને ટાર્ગેટ 2026 આવું ઇંગ્લિશ મીડિયમનું પણ એક સેમ પ્લેલિસ્ટ તમને મળશે આ રહ્યું, બરાબર. આની અંદર તમે જોશો તો તમને 217 વિડીયો છે, આમાં 209 વિડીયો છે. મતલબ છેલ્લા 7 મહિનાથી અમે લોકો લડી રહ્યા છીએ તમારા માટે. તો જે વિદ્યાર્થીઓ 7 મહિનાથી લડે છે એમને તો મજા આવે જ છે. છેલ્લા 1-2 મહિના જે મોડા જોડાયા હોય ચેનલ ઉપર, તકલીફ પડે એટલે ચેનલ શોધે, એમાં ક્યાંક મળ્યું હોય ને આયા હોય ને ગમ્યું હોય, તો એવા વિદ્યાર્થીઓને કોઈ તકલીફ પડવાની નથી. પણ જે ભૂલી કંઈક રહી ગયું છે એટલા માટે મેં તમને આ પ્લેલિસ્ટ બનાવ્યું કે 7 મહિનાનું ઘણું બધું કરાયેલું છે. આ બધું તમને આમાંથી મળી જશે. એક વખત જોઈ લેજો, ટાઈમ મળે એટલું બધું જ તમે જોઈ લેજો. હવે કેટલી વસ્તુ તમારે કર્યા વગર જવાનું નથી, પહેલા જ કહી દઉં છું. સૌથી પહેલા આપણે આપેલા 5 પેપર એપ્લિકેશનમાં છે, એમાં તમે ઓપન ઇન વેબ કરો ઓપ્શનમાં, તમે એને ડાઉનલોડ કરી શકો, મિત્રોમાં શેર કરી શકો, બરાબર. અમને ત્યાં દેખાય કે કેટલા ડાઉનલોડ થયા છે. મેક્સિમમ વિદ્યાર્થીઓ ડાઉનલોડ કર્યા છે, બરાબર. એ માર્કેટમાં ફરતાય થઈ ગયા છે. તો આ 5 પ્રિયસર વિદ્યાપીઠના પેપર તમે ત્યાંથી લઈ શકો છો, બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવે કે સાહેબ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દો ને. હું વોટ્સઅપ ગ્રુપમાં હું આજ શેર કરું પણ કાલ પાછા અમુક જોડાય. એ મને કે તું કેટલી વાર એકને એક વસ્તુ અંદર નાખ કરું, પછી જે ઓલરેડી બીજા વિદ્યાર્થીઓ ને બધા ડિસ્ટર્બ થાય છે ગ્રુપમાંથી. એટલા માટે આપણે એક સિમ્પલ વસ્તુ બનાવી, અહીંથી તમે જઈને જાતે ડાઉનલોડ કરી લો, બરાબર. આ સિમ્પલ વસ્તુ છે. એના પછી 2023 માર્ચ અને જૂન, 2024 માર્ચ અને જૂન, 2025 માર્ચ અને જૂનના પેપરો 6 પેપર છે. એ 6 પેપર તમે ડાઉનલોડ કરી દો. એક કોમન પેપર સેટમાં જ બધા સબ્જેક્ટના પેપર મૂકેલા છે. ઇંગ્લિશ ગુજરાતી મીડિયમનો કોમન પેપર સેટ છે. આ પતાયા પછી આ જોઈ લો કે ભાઈ કોઈ પ્રશ્ન બાકી રહી ગયો તમારે કરવાનો. હું એવું માનું છું કે 10 થી 11 પ્રશ્નો તમને આમાં નવા જોવા મળશે ટોટલ થઈને. એ બધા કરી નાખો. એ પત્યા પછી સપ્ટેમ્બર મહિનામાં બોર્ડનું એક સેમ્પલ પેપર આવ્યું હતું, એ પણ તમે કરી નાખો. એ એપ્લિકેશનમાં એડ થઈ ગયું છે અને બધા સબ્જેક્ટનું થઈ ગયું છે. તો કેટલા પેપર થયા? 5, 6, 7, 8, 9, 10, 11 ને 12 પેપર ટોટલ તમારે જોવાના. એમાં મેક્સિમમ તો તમારે બધું 5 પેપરમાં કવર થઈ જશે, બરાબર. 6 અને 7 પેપર છે, એમાં તમારે બહુ ટાઈમ નહીં જાય. આ કરી લીધું હશે એટલે આ ફટાફટ થઈ જશે, બરાબર. હવે આ ક્યાં મળશે ફરીથી તમને બતાવી દઉં. તો આ તમને મળશે પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશન પ્લે સ્ટોર, એપ સ્ટોરમાં અવેલેબલ છે. તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો. એ ડાઉનલોડ કર્યા પછી તમને અહીંયા સ્ક્રીન ઉપર મોબાઈલમાં અહીંયા નીચે તમને એક સેક્શન દેખાતો હશે, બોર્ડ ગુજસેટ JEE નીટ. આવો સેક્શન તમને દેખાતો હશે. આ વેબ છે એટલે અહીંયા દેખાય છે. એ સેક્શનમાં તમે જશો એટલે તમને સૌથી છેલ્લી એક બેચ દેખાતી હશે, ફ્રી બેચ. આ ફ્રી બેચને તમારે એનરોલ કરી લેવાની, ફ્રીમાં જ છે. ક્લિક કરશો એટલે આવી જશે. પછી હોમ પેજમાં માય કોર્સમાં દેખાશે, બરાબર. એમાં તમે ક્લિક કરશો એટલે કન્ટેન્ટમાં તમે જોશો. પહેલા આને એનરોલ કરવી જરૂરી છે. એનરોલ ના કરો ત્યાં સુધી કન્ટેન્ટ ઓપન ના થાય. ફ્રીમાં એનરોલ થઈ જશે, એક રૂપિયો આપવાનો થતો નથી. આ રહ્યા મોસ્ટ ટાઈમ પેપર, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી અને આ જે છે પેલા બોર્ડના PYQ. જો આની અંદર બધા સબ્જેક્ટના PYQ છે જે મેં તમને કીધા ને 23, 24, 25 ના, એ આમાં મળશે. આ બોર્ડના સેમ્પલ પેપરો રહ્યા. આ બોર્ડે જે બતાવ્યા હતા ને સેમ્પલ પેપર, આ રહ્યું ફિઝિક્સનું. તો અહીંથી તમને બધી જ વસ્તુઓ પ્રેમથી મળી જશે. આટલું તમારે કરીને જવાનું છે. તો હવે કયું કરવું ને કયું સ્કીપ કરવું એ મેં તમને કહી દીધું છે, ઠીક છે. તો ભાઈ આટલું તમારે સરસ રીતે કરવાનું છે. મેં સ્કીપ વાળા માટે બી ઘણા બધા ચેપ્ટર કહી દીધા, બરાબર. સ્કીપ ના કરવું હોય, 5મું 8મું 2 માર્કમાં રિસ્ક ના લેવું હોય તો પેલું પેપરનું ખાલી જોઈ લેશો તો મોસ્ટ પ્રોબેબલી કામ 100% થઈ જશે. તો આ રીતે સરસ રીતે તૈયારી કરશો તો તમને ખબર છે કે ભાઈ 8 પ્રશ્નો લખવાના છે 12 પ્રશ્નોમાંથી. 4 તમને જનરલ ઓપ્શન મળે છે. 6 પ્રશ્નો લખવાના છે 9 માંથી. 3 તમને જનરલ ઓપ્શન મળે છે. 4 પ્રશ્નો લખવાના છે 6 માંથી. 2 તમને જનરલ ઓપ્શન મળે છે. તો જનરલ ઓપ્શનનો ફાયદો હંમેશા ઉઠાવવો જોઈએ. તમે બધી તૈયારી કરી છે તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ તમે તૈયારી નથી કરી તો તમે આ રીતે તૈયારી કરશો તો તમને વાંધો આવશે
નહીં. તો હવે તૈયારી કરવા માટે મચી પડો. રાત્રે મળીશું, પાર્ટ 1 નું રેપિડ રિવિઝન કરાવીશ. ત્યારે તમારા પાસે તમારી લખેલી બુક હોવી જોઈએ, નહીતર રિવિઝન નહીં થાય તમારું. રેપિડ રિવિઝનનો મતલબ છે બહુ જ ઓછા ટાઈમમાં ફૂલ સ્પીડમાં હું રિવિઝન કરાવીશ, તમને બધા કન્સેપ્ટ ફટાફટ યાદ કરાવી દઈશ. આમાં આ કરવાનું, આમાં આ કરવાનું, આ જવાબ આવશે, આવી રીતે યાદ રાખવાનું. ઠીક છે? તો હું ક્યાંય ઊભો નહીં રહું. 1 થી 8 ચેપ્ટર રમાટી ભયા જવા દઈશ, ઊભા રહ્યા વગર. એની પહેલા તમારે અમારું ટાઈમ ટેબલ ફોલો કરીને પહેલું ચેપ્ટર પૂરું કરવાનું છે. સેમ ટુ સેમ કાલે પાર્ટ 2 હશે, પરમ દિવસ MCQ માટે હશે, અને એના પછીના દિવસે MCQ મેરેથોન હશે. આ રીતે આપણે ફિઝિક્સને 4 દિવસ સાથે મળીને લડવાના છીએ. તમારે મહેનત ચાલુ રાખવાની છે, વોટ્સઅપ ગ્રુપમાં રહેવાનું છે, અને જબરજસ્ત મહેનત સાથે જિંદગીમાં આગળ વધવાનું થાય છે. તો સરસ પ્રિપરેશન કરી દો, બરાબર. મહેનત કન્ટિન્યુ રાખો, કન્સિસ્ટન્સીથી મહેનત કરશો તો સફળતા ઓલવેઝ તમને મળશે, મળશે, મળશે અને મળશે. આ વિડીયો તમારા ફ્રેન્ડ્સને શેર કરી દેજો, જેથી મેક્સિમમ ફ્રેન્ડ્સ આનો બેનિફિટ ઉઠાવે અને તૈયારી કરવાની ચાલુ કરી દે. બાય બાય, ટેક કેર.